આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવવામાં આવ્યો અને આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને વિરોધ નોંધાવી રહી છે. અલગ અલગ જિલ્લામાં વિરોધ કરવા પાછળનું કારણ ફક્ત એક જ છે કે આજે જેવી રીતે વારંવાર લઠ્ઠાકાંડ થાય છે, 2022માં પણ લઠ્ઠાકાંડ થયો, એમાં ઘણા લોકોના મૃત્યુ થયા અને ત્યારબાદ સરકારે કમિટી રચવાની વાત કરી હતી, સરકારે કડક પગલાં લેવાની વાત કરી હતી, બુટલેગરોને પકડ્યા હતા, રેડ પાડી ત્યાં બધું થયું, પરંતુ હવે આરોપીઓ ખુલ્લેઆમ છૂટા પડે છે. આજે આમ આદમી પાર્ટી આવતીકાલે સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકો ઉપર હર્ષ સંઘવીના રાજીનામાની માંગણીને લઈ અને પ્રદર્શન કરવા જઈ રહી છે. જ્યાં સુધી હર્ષ સંઘવીને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં આ આમ આદમી પાર્ટીનું મિશન રહેશે. આમ આદમી પાર્ટી સતત ગુજરાતના લોકોને આ મિશન સાથે જોડશે. નમસ્કાર મિત્રો, અત્યારે તમે જોયો વિડીયો, એની અંદર તમને જાણવા મળ્યું હશે કે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જે લઠ્ઠાકાંડ ચાલી રહ્યું છે એની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સરકાર સામે મોટી લડત લડવામાં આવી રહી છે કે 2022માં પણ આ પ્રકારનો કિસ્સો થયો હતો, બાદમાં સસ્પેન્ડ કર્યા, પીઆઈને કર્યા, કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા, પણ ફરી એકવાર આના પ્રશ્ન કેમ ઊભો થાય છે જોઈએ વિડીયો, પછી આગળ ચર્ચા કરીએ મિત્રો. ગુજરાતની અંદર અલગ અલગ દુર્ઘટનાઓ ઘટી છે. ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય કે ગંભીરાની બ્રિજની દુર્ઘટના હોય, ડીસાની ફેક્ટરીમાં આગ લાગે, આ તમામ ઘટનાઓ થાય. જ્યારે કોઈ બ્રિજ તૂટે ત્યારે દરેક બ્રિજની તપાસ થાય. જ્યારે કોઈ ગેમ ઝોનમાં આગ લાગે તો દરેક ગેમ ઝોન બંધ કરી દેવામાં આવે. હવે લઠ્ઠાકાંડ થયું એટલે દરેક અડ્ડા બંધ કરાવી દેવામાં આવે. પરંતુ રાબેતા મુજબ અમુક ટાઈમ પછી પાછા લઠ્ઠાકાંડના દારૂ જે છે એ ઝેરી મિશ્રિત ને ઝેરી દારૂ અલગ અલગ જગ્યાએ મળતો થઈ જ જવાનો છે અને સરકારને ખબર જ છે, પરંતુ સરકાર જે દારૂબંધી કડકમાં કડક લાગુ કરવી પડે એ સરકાર કરતી નથી. આજે ગુજરાતના અલગ અલગ રાજ્યો, જે સરહદી રાજ્યો છે, ત્યાંથી દારૂ ખુલ્લેઆમ વેચાય છે. ત્યાંના જે ગામડાઓ છે એમાં કરોડોમાં ઠેકા બોલાય છે ત્યાંની લીકર પોલિસીમાં, પરંતુ સરકાર એવું ઈચ્છતી નથી કે ગુજરાતમાં કડક દારૂબંધી લાગુ થાય. આજે ગુજરાતની અંદર પત્રકારો હોય કે સામાન્ય જનતા હોય, જ્યારે જનતા રેડ કરીને સરકારને બતાવે છે ત્યારે સરકાર એ વસ્તુને મામૂલી સમજે છે. સરકાર એ વસ્તુમાં કોઈ કડક પગલાં લેતી નથી. જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે જ સરકાર જાગે છે. આ તમામ વસ્તુને ભેગી કરીને, આ તમામ વસ્તુને એકત્ર કરીને આજે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને એવી માંગણી કરવામાં આવી છે કે આ સરકાર સંવેદનશીલ છે, આ સરકાર જાગૃત છે, એવી વાતો કરે છે, પરંતુ આટલા લોકો મૃત્યુ પામે છે તો એ સંવેદનશીલ સરકારના એક સંવેદન મંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ અને ગુજરાતની જનતાને બતાવવું જોઈએ કે અમે ખરેખર સંવેદનશીલ છીએ, ખરેખર અમારામાં લાગણી છે, ખરેખર અમે લોકો માટે વિચારીએ છીએ અને એના માટે આજે ગુજરાતની જનતા સમક્ષ મારી રાજીનામું. ગુજરાતમાં દારૂબંધી એટલે માત્ર દેખાડો. ગુજરાતમાં દારૂબંધી એ લહેંગા જેવી છે, ધોતી જેવી છે, ઉપરથી કમરબંધ ચાંદીનો ચકમક પટ્ટો, દેખાડો એટલે જોરદાર અને નીચેથી ખુલ્લી. પોલીસ એક્શનમાં આવે એટલે કાગળ ઉપર કડકાય અને દેખાડો તો આહા, ગુજરાત જેવી દારૂબંધી વિશ્વમાં ક્યાંય નથી. જુઠ્ઠી જાહેરાતો, પણ જ્યાં જુઓ ત્યાં દેશી દારૂની રેલમ છેલ, માફિયા રાજ, ક્યાંક પોલીસની મિલીભગત. અરે ત્યાં સુધી કે વિધવાઓ જે છે, વિધવાઓની સંખ્યા ઘટાડવી હોય અને સમાજનો સર્વનાશ અટકાવવો હોય તો દારૂબંધી કડક કરો, કડક કરો, કડક કરો. બોલવું નહીં, પણ કાયદો કડક અમલવારી કરો. એ જ વાત છે. જય જય ગરવી ગુજરાત. આ તો ગાંધીનું ગુજરાત છે. ફરીથી કહું છું, આ ગુજરાતમાં ધોતી જેવી હાલત આ દારૂબંધીની છે, ઉપરથી બંધ અને નીચેથી ખુલ્લી. બોલો જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, રોજે રોજની નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો.